બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, જય માતાજી. તો આજ છે શિવરાત્રિ, બધાને તો હેપી શિવરાત્રિ, હર હર મહાદેવ. જો આપણે મસ્ત મજાના એકદમ નાઈધોન કમ્પ્લીટ થઈ ગયા છે, વાગી ગયા છે 7:30. તો હાલો આપણે અત્યારમાં મહાદેવના દર્શન કરી આવીએ અને મિત્રોને આપણે મળી લઈએ. આજ છે રવિવાર, તો બિગની બ્લોગમાં બને રહેજો, આપણે આનંદ કરાવવાનો છે. તો ફેમિલી આપણે જો અત્યારે અજયભાઈને લેવા પહોંચી ગયા છે. તો હર હર મહાદેવ ભાઈ, કેમ છે તમને? તો કાંઈ નહીં, હાલો અજયભાઈને લઈને જઈએ છીએ આપણે મહાદેવે, ત્યાં દર્શન કરી પછી તમને મળી અને ત્યાં કોણ કોણ ભેગું થાય છે તો તમને બતાવો. તો ફાઇનલી ફેમિલી આપણે કરમનાથ પહોંચી ગયા છે અને ટુ વ્હીલની લાઈન બતાવી દઉં. તો જો આપણે આ બ્રિજ શરૂ થાય છે ને પોદારવાળો, બરાબર, સીધો અહીંયા ઉતરે નહીં, હા એ આવડો આ ઉતરે અને અહીંથી લાઈન કરી દીધી છે. તો તમને બતાવું, ઠેઠ ઓલો પુલ વટી જાય, ગેટ આવી જાય ને ત્યાં લગીની લાઈન છે બ્રિજની. અને જોઈ કવડું પબ્લિક હોય છે તો તમને આગળ જઈને બતાવો, બરાબર. કરમનાથના ગેટે પહોંચી ગયા છે અને બહાર આમ મેળો ભરાનો હોય ને એવું ફિલિંગ આવે છે મસ્તીનો સવારમાં. અને ટ્રાફિક જોવો તમને અહીંથી દેખાતી હોય તો આમ લગીની ગાડીઓની લાઈન છે અને પબ્લિક જો એટલું બધું દેખાય છે. તો હાલો તમને એમને દર્શન કરાવું, તો બને રહેજો બ્લોકમાં. તો ફાઇનલી ભાઈ આપણે બાપસ ડાયમંડમાં પહોંચી ગયા છીએ. કંઈક બાપસવાળાએ જો ભાઈ નવું ચાલુ કર્યું છે સેટઅપ, બરાબર. અને આપણે આગળના ક્લાસીસ છે શીખતા હીરા, બરાબર. તો કિશનભાઈ, બરાબર, XXX વાળા. અને આપણે આગળ જઈએ છીએ, જોઈ લો ભાઈ. કાંઈ નહીં, હાલો આમ માણસ જોવો તમે એટલું બધું. આમ અત્યારે બહુ મોડું થઈ ગયું છે, બતાવી દો તો 8 વાગવા આવ્યા છે તો એટલું માણસ છે. નથી ભાઈ આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને ભીડ તમે જુઓ ચારે કોર એટલી છે. તો અંદર શૂટિંગ થાય તો આપણે શૂટિંગ કરીશું અને તમને દર્શન કરાવશું. આપણે બૂટ ચંપલ કાઢી નાખ્યા છે અને હર હર મહાદેવ લાઈનમાં આપણે જઈએ છીએ. તમે જોઈ શકો છો કે આમ રાઉન્ડ ફરીને જવાનું. લેડીઝનો ડિપાર્ટમેન્ટ આ સાઈડ છે અને જેન્ટ્સ આ સાઈડ દર્શન કરવા. જય હનુમાનજી મહારાજ. અને જો ભાઈ ત્યાંથી આપણે બહાર આવતા બાલ્કની પડે છે અને જો ભાઈ અત્યારનો ધુમ્મસ છે. આમ અત્યારે ચોખ્ખું દેખાતું નથી પણ પાણી જોવો તમે તાપીનું. અને ભાઈ આવડો આ બ્રિજ ઉત્તરાયણવાળો, બરાબર, અહીંથી સીધું ડાયરેક્ટ ઉત્તરાયણ નીકળે. અને જુઓ તમે ચેક કરો વ્યૂ. આ વિડીયોમાં એટલું ખાસ નહીં બતાતું પણ આમ તમે જુઓ ને રિયાલિટીમાં, એકદમ રિયાલિટીમાં જુઓ ને તો તમને એમ થાય કે બહુ મસ્ત નજારો છે. જોવો તમે આ વ્યૂ તો એક નંબર આવે છે. કાંઈ નહીં, હાલો આપણે આગળ દર્શન કરી લઈએ. અને આપણા મિત્રો પણ આવ્યા છે, વાટ જોવે છે, એને તમને મળાવું તમારી સાથે. ફાઇનલી જે આપણે પાછળના ભાગે આપણે દર્શન કરવા આવી ગયા છીએ પીપળે, બરાબર. અને આપણા અહીંયા કંઈક મિત્ર બેઠેલા છે, પહેલાં આપણે દર્શન કરી લઈએ અને પછી એને મળીએ. આપણે અહીંયા પાણી આપણે જલબલ ચડાવી દઈએ. ફાઇનલી હવે આપણે લોટી ભરી લીધી છે, મહાદેવને ચડાવી દઈએ છીએ પીપળે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. મેં ડાબા હાથે ચડાવ્યું પણ ડાબા હાથે ન ચડાવવાનું હોય, જોકે જમણા હાથે જ હોય. આપણને ખબર હતી પણ આપણે વિડીયો ઉતારતા અમારા અજયભાઈને એવું કેવું છે કે ભાઈ ડાબો જમણો હાથ મેટર ન કરે, પાણી ચડાવ્યું ને એ મહત્વનું છે. અને આપણે કાંઈ દર્શન કરવાના બાકી છે, હાલો હારો કરી નાખીએ. હા, કયા ભગવાનની મૂર્તિ છે મને ખ્યાલ નથી, પણ તમને ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો. બાકી ઓરિજિનલ જે લુક આવે ને એવો જ છે, એમ ઓરિજિનલ બેઠા હોય ને એમ. ફાઇનલી ભાઈ આપણે દર્શન કરી લીધા છે અને મિત્રોને ગોતીએ છીએ. તો મિત્રો દેખાઈ ગયા છે, જો અમે પેલા 3 વાંદરા બેઠા હોય ને એમ બેઠા છે. મહાદેવ બધાય ને
તો ભાઈ આપણે આમ ફરીને જવું છે. તો મહાદેવભાઈ કેમ છે તમને? બસ એકદમ જલસા શાંતિ. વાંધો નહીં. કેમ છે ભાઈ? મહાદેવ મહાદેવ ભાઈ આવવામાં કઈ લેટ નથી થઈ ગયું ભાઈ અમને? છે જ નહીં, ખાલી 1.5-2 કલાકનું. 1.5-2 કલાક આમાં એકચ્યુઅલી થાય એવું યુટ્યુબર હોય ને તો કલાક તો ભાઈ એને ત્યાર થતા જ હોય એટલે ભાઈ મોડા વહેલું થાય. શું કેવું તમારું? અહીંયા કાંઈ નહીં, હાલો ફેમિલી હવે થોડીક વાર રહીને તમને મળી. હું હાલે ભાઈ શાંતિ. એમ નહીં, મેં બ્લોગ ચાલુ કર્યો તો વાત કરી નાખો એમ નહીં ભાઈ. કાપવું હોય તો આપણે રિયાલિટીમાં સામે કાપવાનું એમ. હું બતાવું પબ્લિકને કે મારા વિશે શું વાતો થાય નહીં. હા એટલે કેવો છે એ તો ભાઈ આમાં ચહેરા ઉપરથી દેખાય છે. સબસ્ક્રાઇબ કરો એને. ભાઈ વાત નહીં વાત આપણે કાપી નથી, આપણે ફેમિલીને જણાવી કે વાત શું હતી. અજયભાઈ પ્લીઝ તમે જણાવો શું વાત હતી, આખી કન્ટિન્યુ ચાલુ રાખો. વાતમાં એમ હતું, હા 6 વાગે સંદીપનો ફોન આવ્યો, હા ભરત નાવા ગયો. હા પછી 6:40 ભરતનો ફોન હા. આવ્યો, હું નાવા જાઉં છું. હા હવે નાવા કેટલી વાર થશે કંઈ ખબર નથી પડતી. નહીં નાવા ભાઈ હું એક જ વખત જાઉં છું, પણ 6 વાગે સંદીપભાઈનો ફોન આવ્યો ને કે ભાઈ તું ઉઠી ગયો. મેં કીધું હા ભાઈ હું ઉઠી ગયો, પણ 5-10 મિનિટ આમ તેમ મેં તું મોડું થઈ જાય. પછી મેં નાવા જતો ને તો મેં અજયભાઈને ફોન કર્યો. મેં તું યાદ આવી, મેં તો અજયભાઈને જગાડતો ને કે અજયભાઈ લેટ થઈ જાય તો મેં તો બધાને લેટ થઈ જાય એમ. પણ હકીકતમાં લેટ તો મેં જ કર્યું. સોરી બદલ. ચા પાણી પીવી અને મોર્નિંગ આપણે કરી નાખીએ છીએ. ચા પાણી નથી પીતા, પેલા મહાદેવના મેં તો દર્શન કરી લઈ, પછી મેં તો આપણે ચા પાણી પી. અને પબ્લિક જો ભાઈ હજી આવે છે દર્શન કરવા. અને હાલો બહાર નીકળીને તમને મળી. તો ફાઇનલી ભાઈ આપણે દર્શન કરતાં કરતાં તમને કીધું છે ને આપણા જે મિત્ર મળે એમને તમને આપણે બતાવશું. એક આપણા શંકર ભગવાનના પ્યારા મિત્ર કૃષ્ણ ભગવાન. હા એટલે કાળિયા દેખાય એટલે આપણે એને કૃષ્ણ ભગવાન જ કહેવાય ને. એટલે આપણને આપણા મિત્ર મળી ગયા છે મહાદેવભાઈ. મહાદેવ તો ભાઈ ખોટું ન લગાડતા ભાઈ. ભાઈ ખોટું લાગે ભાઈ આ વાતનું તો બસ એમ. ને આ બધા ભાઈ હસતા થાય એ બાબતે. તો ફાઇનલી ભાઈ અત્યારમાં તડકો મહાદેવના મંદિરે પડે છે. અને પહેલાં જે આવ્યા ને તે ધૂન હતું, હવે અત્યારે ધૂન ખુલ્લી ગયું છે તો મસ્ત મજાનો જો નજારો મસ્તીનો આવે છે. અને અહીંયા બધા ફોટા શૂટ કરે છે. જો એટલે ભાઈ અજયભાઈ અહીંથી ખરીદી કરે છે ઘર હાટું. અને આપણે તો ભાઈ અહીંના રહેવાનું હોય એટલે આપણે કાંઈ ખરીદી કરવાની ન હોય. અજયભાઈ કેમ ઓલા બહાર ગામથી આવતા હોય. હા અજયભાઈ શું લેવાના? જોઈએ છે એમને કાંઈ નહીં. શું લે છે આપણે તમને બતાવી પ્રસાદી. ફાઇનલી ભાઈ અજયભાઈ એની જાતે મહેનતે ભાઈ વસ્તુ લીધી છે, ઓરિજિનલ લીધી છે. આપણે તો પૂછવાનો અધિકાર છે એટલે આપણે પૂછવું ભાઈ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. રુદ્રાક્ષની માળા લીધી છે કે ભાઈ ઓરિજિનલ છે કે. અને ભાઈ સંદીપભાઈ જો આ રહી માળા ઓરિજિનલ. હા તમે ચેક કરીને કહેજો ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. હર હર મહાદેવ. લો અજયભાઈ પ્રસાદી તમારી. ભાઈ સંદીપભાઈ એની હાટું વસ્તુ એના ભત્રીજા હાટું મતલબ કે ભત્રીજા હાટું જો આવડું મસ્ત નજર બિંદુ કડું લીધું છે. બરોબર આપણી સલાહ હતી. અને આ એક દોરો લીધો છે અમારા અજયભાઈ બાંધે છે સુરક્ષા કવચ દોસ્તી સલામત. હા એ હાટું બાંધે છે. દવાનો સવાલ નથી. ફાઇનલી આપણે ભાઈ બૂટ ચંપલ પહેરવા આવી ગયા છીએ ને મહાદેવના દર્શન કરી લ્યો ભાઈ. હવે અહીંથી નીકળીએ છીએ ઘરે નહીં મતલબ કે આમ બહાર જાઉં. હર હર મહાદેવ હે કંઈક જાહો એમ. અમારા અજયભાઈ બેકગ્રાઉન્ડમાંથી બોલ્યા. આ દેખાય એટલે એમ લાગે કે ભાઈ મંદિરે ભાઈ જે એવો છે આ લાયસન્સ વાળું કામકાજ થઈ ગયું. બરોબર આ જોવે એટલે માણસ ખબર પડી જાય કે ભાઈ આ મંદિરે જઈ આવ્યો છે. એટલે આપણે ભાઈ તિલક કરાવી નાખ્યો છે બધાએ અને નીકળીએ છીએ બહાર. અમારા નસીબ સારા છે ભાઈ મહાદેવની પ્રસાદી અહીંયા મળી જશે તો અત્યારમાં લેતા જઈએ અને બતાવી તમને. જો ભાઈ અત્યારમાં મળે છે મહાદેવની પ્રસાદી. આને કહેવાય આપણી ભાષામાં ભાંગ. શિવરાત્રી જાઓ એને ભાઈ પ્રસાદી તો પીવાય ને.
તો વાંધો નહીં, હાલો ભાઈ આપી દો. ટોકન લેવાનું છોકરો અહીંયા લઈ લેજો. ભાઈ આમાં ભાઈ પ્રસાદી આમ નામ નથી ભાઈ, ટોકન લઈને આપણી રીતે પ્રસાદી લેવાની. તો ભાઈ આપણે ગ્લાસ લઈ લીધો છે પ્રસાદીનો. આમાં શું નાખેલું છે મને ખાલી જાણવું છે. એની અંદર તમારે દૂધ હશે, હા સાથે સાથે મિક્સરની અંદર જે વરિયાળી હોય, હા. વરિયાળી ને જે ખાંડ, છે. બીજો કઈ નશેલી પદાર્થ નથી? કોઈ વસ્તુ નહીં. તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે એમાં એવું છે કે આપણે ઓનલી ફોર પ્રસાદી છે, શિવરાત્રી છે, પીઠા પછી મહાદેવનું નામ જપો એટલે મજા મજા કરવાની વાત. હા પણ મેં તો આમાં ભાંગનું કાંઈ ઓરિજિનલ ભાંગ નથી ને કદાચ ચડી કોઈ જાય એવું. પ્રકારનો નશાનો ઉપયોગ આપણે કરતા નથી. તો વાંધો નહીં, તો ભાઈ આપણે પ્રસાદી લઈ પછી આપણે પીધા પછી આપણને ચડી ગયું તો હોળી પછી આપણે ઘરે જાય તો એમ થાય કે આ બધું શું કરીને આવ્યો એમ, એટલે આપણે પૂછી લેવું ભાઈ જરૂરી. શું કેવું? સાચી વાત ને ભાઈ? કરમનાથની બહાર નીકળી ગયા છે અને બહારનો લુક ચેક કરો ભાઈ. અહીંયા અત્યારે પોલીસ ઊભી છે અને ગાડીઓનું ને એવું બધું ધ્યાન રાખે છે, ટ્રાફિક ન થવા દે એમ, અને સુરક્ષા સારી આપે છે અત્યારમાં એ લોકો. અને ભાઈ પબ્લિક અત્યારે વધતી જાય છે. એ કુછ तुमने देखा भाई? તો ભાઈ આપણા મિત્રોએ તો ફાઇનલી ભાઈ આપણા મિત્રોએ નવો ઓપનિંગ કર્યું છે, મતલબ કે હજી શરૂઆત તો કરી નાખી છે પણ હજી આમ બહાર પાડ્યું નથી. મારા મિત્રએ જો ભાઈ આપણે શું કહેવાય રેણિયા કટિંગનું મશીન બનાવ્યું છે. તો ફાઇનલી ભાઈ અમારા મિત્રએ રેણિયા કટિંગનું મશીન બનાવ્યું છે. તમે ડિઝાઇન અને મશીન જોઈ લો, બરાબર? તો ભાઈ મહાદેવ, તો ભાઈ આવું મસ્ત મજાનું સ્ટાર્ટઅપ કર્યું છે. અને તમારે કોઈને લેવું હોય બરાબર તો આપણો કોન્ટેક્ટ નંબર તો તમને ઇન્સ્ટાગ્રામમાંથી મળી જાય. કદાચ ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો, બરાબર? આપણે યુટ્યુબમાંથી ગમે તે આડાવડો કરીને ગોતી લેજો તમે. ભાઈ આપણે પર્સનલ નંબર આપતા નથી. કદાચ આપણે આ બાબતે રીલ બનાવવાના છે તો તમે કોન્ટેક્ટ કરી લેજો તમારે લેવું હોય ને તો. બાકી મશીન બહુ સારું છે જો, અને પોતે જ મેન્યુફેક્ચરિંગ કરે છે એટલે એ બહુ વસ્તુ. ફાઇનલી ફેમિલી આપણે તમને મશીન ચાલુ કરીને બતાવી કે કઈ રીતના બધું કામ કરે છે, બરાબર? આપણા જે કે ભાઈની મહેનત છે, અમારા મિત્રની. ભાઈ અહીંયા ચાલુ થઈ ગયું છે, જો દેખાણું એકદમ. આને રેડિયા કટિંગ મશીન કહેવાય ભાઈ. જોવાનું લુકમાં બહુ સારું છે, ડિઝાઇન કામકાજ ફિનિશિંગ જુઓ તમે, એકદમ પ્રોપર છે ભાઈ. અને આ મશીનમાં એકે મશીનમાં તમારે જોવાનું આ રેગ્યુલેટર નહીં આવતું હોય. આનાથી તમે હે ને પાવર ડીમ ફૂલ કરી શકો, બરાબર? જો આ ડીમ થઈ જાય હમણાં, જો થઈ ગયું આ ડીમ. જો અહીંયા છે, અહીંથી પાછું તમે વધારી શકો. તો જો હમણાં વધી જાય, જોયું વધી ગયો. આવું છે ભાઈ અમારા મિત્રની કામકાજ, મહેનત ગમે. તો ફાઇનલી ફેમિલી જો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને વાગી ગયા છે અત્યારે 1:16 થઈ ગઈ છે કમ્પ્લેટ. તો અત્યારે આપણે ફરાર કરવા બેસી જઈએ. અને અમે કહ્યું ના ફેમિલી, મારામાં ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું ને, તો અમે પછી ટુ વ્હીલ ઘરે મૂકીને અમે સિટીમાં ખોડિયારમાંનું મંદિર છે ત્યાં હાલીને દર્શન કરવા ગયા હતા. એટલે હું શૂટિંગ નથી લીધું એનું કારણ એવું છે કે ભાઈ મારા ફોનમાં ચાર્જિંગ નહોતું. કાંઈ નહીં, હાલો હવે અત્યારે 1 વાગી ગયો છે તો આપણે અત્યારે ફરાર કરી લઈએ. ફરારમાં શું શું બનાવ્યું છે તો બતાવો હાલો તમને. ફાઇનલી જો ભાઈ આપણે આસન પાથરી લીધું છે, બરાબર? અને મસ્ત મજાનો ફરાર કરી લઈએ. ફરારમાં હું બનાવ્યું છે મમ્મીએ તો બતાવી દઈ. અહીંયા પડ્યા છે નીચે. આ શું છે? શેનો શેરો? રાજગરાનો. રાજગરાનો શેરો. ને આ શક્કરિયા, ચક્કરિયા, મમરી અને ઓલી સુખી ભાજી. અને આ શું બનાવ્યું? ઢોકળા ફરાળિયા. ફરાળી ઢોકળા. તો ભાઈ ફરાળી ઢોકળા છે, આ શેરો, આ મમરી, મતલબ આ શું કહેવાય બટેટાની મમરી છે, અને સૂકી ભાજી, અને શક્કરિયા અને ઢોકળા, અને છાશ ને દહીં છે. મસ્ત મજાનું ફરાળ કરી લઈએ ફેમિલી. પછી આપણે ફરાળ કરીને આરામ કરશું અને પછી તમને 3-3:30 મળી.
hours later. ફેમિલી તો આપણે મસ્ત મજાનો આરામ કરી લીધો છે અને વાગી ગયા છે 3:30 અને મમ્મીએ જો ભાઈ ચા બનાવી નાખી છે. સુભાષભાઈ આવી ગયા છે ભાઈ ઓફિસેથી. એને ભાઈ બપોર લગી છે ને ચાલુ હોય અને રવિવાર છે એટલે બપોર લગી ચાલુ હોય. પપ્પા તો ભાઈ આરામ કરે છે, એ ચા પાણી પીતા નથી. મમ્મી આમ હાલો ચા પીવા બધા. એવું છે તો હાલો આપણે ચા પાણી પી લઈએ. ફેમિલી જો ભાઈ અત્યારે વાગી ગયા છે 8:30 9 બરોબર અને આપણે ઘરે ને ઘરે હતા, ક્યાંય ગયા નથી. અને ભાઈ અત્યારે પાછો બપોરે જે જમીન ઊભા થયા અને આપણે બેઠા બેઠા આરામ કર્યો, ફોન જોયો અને જો અત્યારે ફરાર કરવા પાછો ટાઈમ થઈ ગયો છે સાંજનો અને પપ્પાની બધા બેસી ગયા છે. તો પહેલાં આપણે અંદરની લાઇટ પણ ગયું. આપણે આસન મસ્ત મજાનું છે. જે બપોરનો ફરાર આપણે કરવાનો જે કર્યો હતો ને મતલબ કે એ જ પડ્યો છે, સૂકી ભાજીની બરાબર, શક્કરિયાની અને શેરોની બધું દૂધ ને એવું છે. તો આપણે મસ્ત મજાનું ફરાર કરી લઈએ. તો કાંઈ નહીં, તો બધાને આજે શિવરાત્રિની હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખજો. અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. નવા એક વિડીયોમાં મળશું, ત્યાં લગી બધા લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આવજો, બાબા, ટાટા. Mi camino, mi camino, mi camino, mi camino, mi camino.